આગળ જોયું એમ આ બંને ફેફસા છે. એની અંદર આ શ્વાસ નલિકા છે. અને આ શ્વાસ નલિકા નાના નાના શાખાઓમાં પરિણમે તો એ બનાવે છે શ્વાસ વાહિકાઓ. આ બધી જે શ્વાસ વાહિકાઓ છે એ નાના નાના ફુગ્ગા જેવી રચનામાં ખુલે છે. તો આ જે છે વાયુકોષ્ઠો, જે ફુગ્ગા જેવી રચના છે એને કહે છે વાયુકોષ્ઠો. આ વાયુકોષ્ઠોની આસપાસ રુધિર કેશિકાઓ વીંટળાયેલી છે. તો આ રુધિર કેશિકાઓ શું છે? તો રુધિર એટલે લોહી. જે લોહી જે નળીમાં વહે છે એ એકદમ નાની નાની શાખાઓમાં ફેરવાય છે અને એ નાની નાની શાખાઓને રુધિર કેશિકાઓ કહે છે. તો વાયુકોષ્ઠોની આસપાસ આ રુધિર કેશિકાઓ છે. અહીંયા આ એક વાયુકોષ્ઠ બતાવ્યો છે અને એની આસપાસ આ જે ભૂરા રંગનું અને લાલ રંગ છે એ છે રુધિર કેશિકા. ભૂરો રંગ એટલે અશુદ્ધ રુધિર, જેમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ અશુદ્ધ રુધિરમાંથી વાયુકોષ્ઠમાં આવી જાય છે. નાક દ્વારા જે ઓક્સિજન લીધો છે એ આ વાયુકોષ્ઠની અંદર હોય છે. તો વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન રુધિર કેશિકામાં આવે છે. એનો અર્થ અશુદ્ધ રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાં જાય છે અને વાયુકોષ્ઠનો ઓક્સિજન એ રુધિર કેશિકામાં જાય છે. એટલે કે અશુદ્ધ રુધિર શુદ્ધ રુધિરમાં ફેરવાય છે. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ની ફેરબદલી છે એ પ્રક્રિયાને કહેવાય છે વાત વિનિમય. તો ફેફસામાં વાયુકોષ્ઠો, એની ફરતે રુધિર કેશિકાઓ અને એ બેની વચ્ચે વાત વિનિમય થવાથી અશુદ્ધ રુધિર, આ અશુદ્ધ રુધિર શુદ્ધ રુધિરમાં ફેરવાય છે. બંને ફેફસામાં આ પ્રક્રિયા
થાય છે. તો હવે આવે છે ઉરોદર પટલ. ઉરોદર પટલ એટલે શું? તો એ સ્નાયુમય પડદો છે જે ફેફસાની નીચે આવેલો છે. જ્યારે શ્વાસ લેવાય ત્યારે આ ઉરોદર પટલ એ સીધો થઈ જાય, જેથી ફેફસાને ફૂલવાની જગ્યા મળે છે. એટલે વધારે પ્રમાણમાં ઓક્સિજન વાયુકોષ્ઠમાં ભરાશે. આગળ જોયું એમ વાયુકોષ્ઠોમાં એટલે કે બંને ફેફસામાં વાત વિનિમયની પ્રક્રિયા થાય છે. એટલે હવે વાયુકોષ્ઠોમાં કાર્બન ડાયોક્સાઇડ હશે, જેને બહાર કાઢવો પડે. તો જ્યારે ઉચ્છ્વાસ એટલે કે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે આ ઉરોદર પટલ ઉપરની તરફ ઊંચો થાય છે, જેથી ફેફસા ઉપર દબાણ આવે છે અને વાયુકોષ્ઠોમાંનો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નલિકા, શ્વાસ વાહિની અને એના દ્વારા નાક વાટે બહાર આવે છે. શ્વસન તંત્રમાં પરીક્ષાની અંદર આ સવાલ વારંવાર પૂછાય છે. એ છે શ્વસનના પ્રકારો. શ્વસનના પ્રકારો સમજાવો. એટલે શ્વસનના પ્રકારોમાં શું આવે? તો મુખ્ય બે પ્રકાર. એક છે જારક અને બીજું છે અજારક શ્વસન. તો એના વિશે આપણે આગળ સમજીશું. પહેલું છે જારક શ્વસન, એટલે કે એ ઓક્સિજનની હાજરીમાં થાય છે અને એ વધારે શક્તિ આપે છે. કોઈ પણ સજીવ હોય અથવા કોષ હોય તો એને ખોરાક અને ઓક્સિજનની જરૂર પડે. તો દરેક કોષની અંદર ખોરાકમાં જે ગ્લુકોઝ રહેલો છે એ ગ્લુકોઝ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. પણ આ રાસાયણિક પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પહેલો તબક્કો છે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે. અહીં તમે જોશો ગ્લુકોઝ એટલે C6H12O6 એટલે કે એ 6 કાર્બનનો બનેલો છે. એ 6 કાર્બનમાંથી 3 કાર્બન વાળો પદાર્થ બને છે અને એને કહેવાય છે પાયરુવેટ. આ પાયરુવેટ હવે ઓક્સિજન સાથે સંયોજાય છે
અને જે 3 કાર્બન વાળો પદાર્થ છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. આ આખી પ્રક્રિયા દરમિયાન આશરે 36 એટીપીના અણુઓ મળે છે. આ એટીપી એ આપણા માટે શક્તિ છે. એટલે કે જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરીમાં જો પ્રક્રિયા થાય તો આપણને વધારે શક્તિ એટલે કે 36 એટીપીના સ્વરૂપમાં મળે છે. બીજું છે હવે અજારક શ્વસન. આ અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. એટલે અહીંયા ઓક્સિજનની જરૂરત જ નથી. અહીંયા પણ 2 તબક્કામાં થાય છે. ગ્લુકોઝ એટલે કે 6 કાર્બન વાળો પદાર્થ છે એ પહેલા પાયરુવેટ એટલે કે 3 કાર્બન વાળા પદાર્થમાં પરિણમે છે. આ પાયરુવેટનું હવે વિઘટન એટલે કે છૂટું પડવું. આ વિઘટન 2 પ્રકારે થાય છે. જો બેક્ટેરિયા હોય, કેટલાક બેક્ટેરિયા એવા છે જેને ઓક્સિજનની જરૂરત નથી પડતી, તો એવા બેક્ટેરિયામાં આ પાયરુવેટનું વિઘટન થઈને ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને એટીપી મળે છે. આગળ જોયું એમ એટીપી શક્તિ સ્વરૂપે છે. આ પ્રક્રિયામાં ફક્ત 2 અણુ જ એટીપી ના મળે છે. ફક્ત 2 અણુ. એટલે કે અહીંયા શક્તિ ઓછી મળે છે. બીજી પ્રક્રિયા છે સ્નાયુમાં. સ્નાયુ કોષની અંદર પણ પાયરુવેટનું વિઘટન થાય છે અને લેક્ટિક એસિડ બનાવે છે. એની સાથે એટીપીના 2 અણુઓ બને છે. એટલે કે અહીંયા પણ શક્તિ ઓછી મળે છે. ટૂંકમાં અજારક શ્વસન હોય તો શક્તિ ઓછી મળે છે, ઓક્સિજનની જરૂર નથી. અને જારક શ્વસન હોય તો ઓક્સિજનની જરૂર પડે અને વધારે શક્તિ મળે છે. આ અજારક શ્વસન ઉપરથી એક સવાલ જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને એ છે રમતવીરોના સ્નાયુઓ
અચાનક જકડાઈ જાય છે. કેટલીક વાર તમે સાંભળ્યું હશે કે રમતવીરો દોડતા હોય, પ્રેક્ટિસ કરતા હોય તો અચાનક પગમાં દુખાવો થાય અને પડી જાય અથવા તો ઊભા ના થવાય. તો એનું શું કારણ? તો જવાબ છે રમતવીરોના સ્નાયુઓ રમતી વખતે ખૂબ જ વધારે કામ કરે છે. વધારે કામ એટલે વધારે ઓક્સિજનની જરૂર પડે. પણ આગળ જોયું એમ સ્નાયુઓમાં અજારક શ્વસન થાય છે અને અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. એટલા માટે અહીંયા ઓછા પ્રમાણમાં ઓક્સિજન સ્નાયુઓમાં મળે છે અને પાયરુવેટનું વિઘટન કરે છે. આ પ્રક્રિયાથી જે લેક્ટિક એસિડ બને છે, આ પ્રક્રિયાથી જે લેક્ટિક એસિડ બને છે એ સ્નાયુમાં જમા થાય છે. હવે સ્નાયુઓ રમતી વખતે વધારે કામ કરે એટલે વધારે લેક્ટિક એસિડ બને અને જ્યારે એ બહુ બધો લેક્ટિક એસિડ જમા થાય એટલે આ સ્નાયુઓ જકડાઈ જાય છે. ને રમતવીરો જ્યારે આરામ કરે, લેક્ટિક એસિડનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે ફરીથી સ્નાયુઓ પહેલાની જેમ કામ કરતા થઈ જશે. બીજો એક પ્રશ્ન આવે છે, જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત લખો. 2 માર્કની અંદર આવે છે ને આ વારંવાર પૂછાય છે. તો એ તફાવત આપણે જોઈએ છે. આગળ આપણે જોઈ ગયા જારક અને અજારક શ્વસન. તો આ મુદ્દા જો તમે યાદ રાખો તો પૂરેપૂરા 2 માર્ક મળી શકે. તો જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં, એની સામે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. જારક શ્વસનમાં વધુ શક્તિ મળે, જ્યારે અજારક શ્વસનમાં ઓછી શક્તિ મળે. જારક શ્વસનમાં એટીપીના 36 અણુઓ મળે, જ્યારે અજારક શ્વસનમાં એટીપીના 2 અણુઓ મળશે. જારક શ્વસનની પ્રક્રિયા હોય તો અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે, જ્યારે અજારક શ્વસન હોય તો પ્રક્રિયાને અંતે ઇથેનોલ, જો બેક્ટેરિયા હોય તો ઇથેનોલ, અને સ્નાયુઓ હોય તો લેક્ટિક એસિડ મળે અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો જારક શ્વસન બધા જ બહુકોષી પ્રાણીઓમાં થાય છે. બહુકોષી પ્રાણીઓ એટલે એમાં કોષોની સંખ્યા બહુ બધી હોય. અજારક શ્વસન એ માનવ
સ્નાયુ પેશીમાં થાય અને કેટલાક બેક્ટેરિયામાં